છે એમને રહેવા દેવાનો, એને ઉડાડવાનો નથી, નકર બધી ધોળું થઈ જાય. એટલે છેદ છે એમને રહેવા દેવાનો. તો કેવું યાદ રાખશું? મોટું મોટું. નાનું કંઈ યાદ જ નથી રાખવું. હવે આપણે ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય તો નાનું નાનું કંઈ કરવું નથી, એવું મોટું મોટું કરશું. કારણ કે સપના હોય મોટા જોયા હશે ને તો મોટું યાદ રાખશું. પછી નાની નાની થિયરી હોય તે યાદ રાખો ને, એની વાત નથી. આગળ કથા કરી નાખી છે એની, એટલે ખાલી પ્રસાદી લેવું. ઓકે. ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત. તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આજે આપણે જોવાના છે અપૂર્ણાંકના પ્રકારો. આગળ છે આપણે અપૂર્ણાંક વિશે જે પાયાની બાબતો છે, પાયાની જે સમજ છે એ મેળવી લીધી છે, અને હવે થોડુંક એક સ્ટેપ આગળ મૂકશું. ઓકે. તો હવે એની અંદર આપણે જોવાના છે અપૂર્ણાંકના પ્રકારો. અપૂર્ણાંકના પ્રકારો કેટલા ફ્રેક્શનના ટાઈપ્સ છે અથવા તો પ્રકાર છે એ આપણે જોવાના છે. ઓકે. તો અપૂર્ણાંકના પ્રકાર, ટાઈપ્સ ઓફ ફ્રેક્શન્સ ચાલુ કરીએ તો એની અંદર સૌથી પહેલા તો શુદ્ધ અપૂર્ણાંક. જો સમજો 3 પ્રકાર આવે છે: શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક. 3 પ્રકાર આવશે: શુદ્ધ, અશુદ્ધ અને મિશ્ર. હવે એની અંદર આપણને એક બાબત ખબર હોવી જોઈએ, અપૂર્ણાંક છે ધન અથવા તો ઋણ બંને હોઈ શકે. એક્ઝામ્પલ અહીંયા આપેલ છે 1 by 1, પેલા એ પણ જોતા જઈએ એટલે આપણને ખબર પડે કે ભાઈ અપૂર્ણાંક કંઈક આવો હોય. હવે બધાને ખબર છે p/q સ્વરૂપમાં હોય, અપૂર્ણાંક છે p/q સ્વરૂપમાં હોય. હવે અપૂર્ણાંક છે એ કાં તો ધન હોય અને કાં તો ઋણ હોય. ઋણ નહીં હોય ધન હશે, ધન નહીં હોય ઋણ હશે, ગમે હશે ખરા. ઓકે. તો એની અંદર આપણે એક્ઝામ્પલ તરીકે લખીએ, અહીંયા 2/3, આ છે એ ઋણ અપૂર્ણાંક થયું. પછી 2/3 હોય, આને શું કહેવાય? ધન અપૂર્ણાંક. હવે આની કઈ વ્યાખ્યાઓ ન હોય, ધન કોને કહેવાય, ઋણ કોને કહેવાય, ખબર પડી જાય નિશાની માઇનસની નથી, ઋણની નિશાની નથી, તો એ શું થાય? તો કે ધન થાય. અને ધન નથી તો માઇનસ હશે, કારણ કે માઇનસની નિશાની તો આપેલી જ હોય. ઓકે. તો હવે ધન અથવા ઋણ છે અપૂર્ણાંક હોઈ શકે. હવે આગળ જોઈએ શુદ્ધ, અશુદ્ધ ને મિશ્રની વાતો કરીએ. આ હાવ શુદ્ધ છે, આ અશુદ્ધ છે અને આ મિશ્ર છે. ઓકે. એટલી બાબત હવે કમ્પ્લીટ હશે. હવે શુદ્ધની અંદર શું હોય, અશુદ્ધની અંદર શું હોય, મિશ્રની અંદર શું હોય, શોર્ટકટથી આપણે સમજશું. કંઈ નથી યાદ રાખવાનું. સૌથી પહેલા શુદ્ધ અપૂર્ણાંક છે. શુદ્ધની અંદર 6 યાદ રાખવાનો, 6 સાથે છેદ યાદ રાખજો. અશુદ્ધનો અ યાદ રાખો, એની સાથે અંશ યાદ રાખો. મિશ્રની અંદર કંઈ યાદ નથી રાખવું, એ રહી જાય હાડી. કઈ રીતે રહે ને જો. શુદ્ધ અપૂર્ણાંકની અંદર છેદ યાદ રાખવાનો, શુદ્ધની અંદર છેદ યાદ રાખવાનો. પણ હવે બધું યાદ આપણે કેવું રાખશું? તો કે મોટું મોટું યાદ રાખશું. બધું કેવું યાદ રાખશું? મોટું મોટું. નાનું કંઈ યાદ જ નથી રાખવું. હવે આપણે ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય તો નાનું નાનું કંઈ કરવું નથી, એવું મોટું મોટું કરશું. કારણ કે સપના હોય મોટા જોયા હશે તો મોટું યાદ રાખશું. પછી નાની નાની થિયરી હોય તે યાદ રાખો ને, એની વાત નથી. ઓકે. હવે શુદ્ધ અપૂર્ણાંક છે તો એની અંદર શું યાદ રાખશું? છેદ. અશુદ્ધની અંદર અંશ અને મિશ્રની અંદર આડી કહું છું. હવે જોઈએ શુદ્ધની અંદર શું યાદ રાખવાનું? છેદ મોટો. હવે યાદ રાખવાનું શુદ્ધ અપૂર્ણાંક ક્યારે હોય? તો કે જેનો છેદ મોટો હોય. કોઈ પણ અપૂર્ણાંક આપેલું એનો છેદ છે એ મોટો હશે. એક્ઝામ્પલથી સમજીએ એટલે આડી સમજાઈ જશે. શુદ્ધની અંદર છેદ મોટો. જો કંઈ યાદ નથી રાખવાનું, અંશ છે છેદ કરતા નાનો હોય, અંશ છે છેદ કરતા મોટો, એવું કંઈ નહીં. ખાલી યાદ રાખો છેદ મોટો. છેદ મોટો હશે તો આપોઆપ છે અંશ નાનો થઈ જાય ને, છેદ મોટો રાખશું. ઓકે. હવે અહીંયા જુઓ 2/5, આને શું કહેવાય? અંશ. પાયેથી જ લેવું, હવે એવું ન કહેતા આ તમને આવડે, આવડતું એ સારી બાબત, કંઈક નવું શીખો તો જ. હા, અહીંયા અંશ છે અને અહીંયા છેદ છે. છેદ મોટો છે, દેખાય છે? છેદ મોટો. છેદ મોટો હશે શું કહેવું આપણે? શુદ્ધ અપૂર્ણાંક. જ્યારે પણ તમને કોઈ પણ અપૂર્ણાંક આપેલ છે છેદ મોટો દેખાય તો એ શુદ્ધ હશે. છેદ મોટો તો શુદ્ધ. એક્ઝામની અંદર એવું પૂછાય છે. હવે યાદ એટલું રાખવાનું, છેદ મોટો હશે ને તો અંશ નાનો હોય. તમને ઘણીવાર એવું પૂછાય કે જેમાં નાનો અંશ નાનો હોય, અથવા તમને આવું પૂછાય જેમાં વધારે કન્ફ્યુઝન થાય, અંશ કરતા છેદ મોટો હોય, અથવા તો એવું પૂછાય કે છેદ કરતા અંશ નાનો હોય તો આનું મૂલ્ય કેટલું, એવું પૂછાય. આ બીજું હેલું બાબત તો કંઈ પૂછવાતી જ નથી, આવું પૂછે તો યાદ રાખવાનું અંશ કરતા છેદ મોટો દેખાય એટલે શુદ્ધ યાદ રાખી લેવાનું. છેદ કરતા અંશ નાનો કીધો, અંશ નાનો તોય છેદ મોટો થાય, આવું હવે યાદ રાખી લેવાનું. ઓકે. ઓકે. તો હવે આપણે શુદ્ધની અંદર છેદ મોટો, અંશ કરતા છેદ મોટો. તો 2/5 છે, 7/9 છે, 15/17 છે. આની અંદર જુઓ જ બધાની અંદર શું મોટું છે? તો કે છેદ મોટો હશે. છેદ મોટો તો શુદ્ધ અપૂર્ણાંક થાય. આનું મૂલ્ય કેટલું ને બધી બાબત આપણે 1 by 1 જોવાના છીએ. હવે યાદ રાખીએ અશુદ્ધની અંદર. અશુદ્ધની અંદર શું યાદ રાખવાનું? તો કે અંશ મોટો. શું યાદ રાખવાનું? અંશ મોટો.
અ અને અ, અહીંયા જો કે અનુસ્વારવાળો અ છે પણ અ યાદ રાખશો. ઓકે, હવે એના પછી આપણે જોઈએ અંશ મોટો હશે તો હું આ જે અપૂર્ણાંક છે ને વ્યસ્ત પ્રમાણમાં ફેરવી નાખું. 5/2 અંશ મોટો છેદ નાનો. બીજો અપૂર્ણાંક આપણે લઈએ. ઓકે, આને અંશ અને આને છેદ, છેદ નાનો અંશ મોટો. એના પછી અહીંયા 9/7, 17/15, 19/13. આ તમામ અપૂર્ણાંકની અંદર તમે જુઓ તો એક બાબત કોમન કઈ દેખાય તો બધાની અંદર અંશ છે એ મોટો છે. અંશ મોટો તો એ કયો હોય? અશુદ્ધ અપૂર્ણાંક હોય. કયો હશે? અશુદ્ધ અપૂર્ણાંક. ઓકે, હવે આટલી બાબત છે બધાને ક્લિયર હશે. શુદ્ધની અંદર છેદ મોટો, અશુદ્ધની અંદર અંશ મોટો. ઓકે, હવે જો અહીંયા તમને આપેલી છે પ્રોપર ફ્રેક્શનની અંદર અંશ છે એના કરતાં જો છેદ મોટો છે. આ તો સંકેત આપણને આવડે, જે બાજુ પોળું હોય એ બાજુ મોટું હોય. અહીંયા છેદ મોટો, અહીંયા અંશ મોટો. એક્ઝામ્પલ આપેલ છે અહીં 2/3 જુઓ છેદ મોટો, અહીંયા અંશ મોટો. હવે આવે છે મિશ્ર, નહીં શુદ્ધ નહીં અશુદ્ધ. હવે શું કરવાનું તો પૂર્ણાંક સંખ્યા પ્લસ અપૂર્ણાંક સંખ્યા એટલે આપણને શું જોવા મળે તો કે મિશ્ર સંખ્યા જોવા મળે, સોરી મિશ્ર અપૂર્ણાંક જોવા મળે છે. ઓકે, અહીંયા જોઈએ મિશ્ર અપૂર્ણાંક છે. શું દેખાય તો કે એક પૂર્ણાંક હોય પ્લસ અપૂર્ણાંક હોય. પૂર્ણાંક પ્લસ અપૂર્ણાંક દેખાય એટલે મિશ્ર હોય. કઈ રીતે જુઓ, અહીંયા 1/3 એક પૂર્ણાંક 1/3 આવી રીતના આપેલ છે તો આને શું કહેવાય? મિશ્ર કહેવાય. હવે આની અંદર આ પૂર્ણ સંખ્યા છે, એક છે એ પૂર્ણ છે અને 1/3 દેખાય, એ કેવી છે તો કે અપૂર્ણાંક, એટલે પૂર્ણાંક પ્લસ અપૂર્ણાંક. ઓકે, હવે આને સોલ્વ કઈ રીતના કરવું હવે સમજજો. આને સોલ્વ કરવાની આગળ વિધિ આવે છે, આખી સૂત્ર સહિત આવે છે. હું એક રો એક એમ તમને કહું છું. 3 × 1 કરવાનું, એની અંદર અહીંયા પ્લસ હોય એટલે 1 અહીંયા પ્લસ કરી દેવાનું. 3 એકુ 3 + 1 એટલે અહીંયા 4/3. અહીંયા છેદ છે એમને રહેવા દેવાનો, એને ઉડાડવાનો નથી નકર બધું ધોળું થઈ જાય, એટલે છેદ છે એમને રહેવા દેવાનો. તો આવી રીતે તમે મિશ્ર અપૂર્ણાંક છે આને અશુદ્ધની અંદર ફેરવી શકો. હવે યાદ રાખવાનું અશુદ્ધ હશે ને મિશ્રની અંદર ધોળવા નથી માંડવાનું, ગમે એનું થાય નહીં, ગમે એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકની અંદર ફેરવી શકીએ. અશુદ્ધને મિશ્રમાં, મિશ્રને અશુદ્ધમાં બે જ થાય. શુદ્ધ છે અહીંયા વચ્ચે આવતું નથી. મિશ્ર અને અશુદ્ધ બંને ટૂંકમાં અહીંયા હાલશે, બંને એકબીજામાં ટૂંકમાં થશે. જેમ કે અશુદ્ધ છે એ મિશ્રમાં ફેરવી શકીએ અને મિશ્રને અશુદ્ધમાં. અહીંયા શુદ્ધ ક્યાંય વચ્ચે આવશે નહીં એટલે એ યાદ નથી રાખવાનું. ઓકે ઓકે, અહીંયા એક્ઝામ્પલ આપેલ છે. અહીંયા આવી રીતે તમને ક્યાંય પણ દેખાય એક પૂર્ણાંક, એક કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય બીજી અપૂર્ણાંક સંખ્યા હોય તો એ બંને ભેગી થાય એટલે આપણે શું દેખાય? મિશ્ર અપૂર્ણાંક દેખાય, મિક્સ ફ્રેક્શન દેખાય, અહીંયા ઇમ્પ્રોપર ફ્રેક્શન દેખાય. ઓકે, બીજી બાબત અપૂર્ણાંકો ધન કે ઋણ હોઈ શકે. આગળ કથા કરી નાખી છે એની, એટલે ખાલી પ્રસાદી લેવું. ઓકે, આની અંદર શું યાદ રાખવાનું હતું? તો જ્યાં પણ તમને માઇનસની નિશાની દેખાય, માઇનસની નિશાની દેખાય, બાદબાકીની નિશાની દેખાય તો એ જે અપૂર્ણાંક છે એ ઋણ હશે અને નથી તો એ ધન હશે. ધનની અંદર પછી એડવાન્સ થવાનું નથી, ત્યાં આપણે પ્લસ કે ચોકડી મારવાની નથી, ખાલી એમનું રાખી દેવાનું છે. ઓકે, એટલી બાબત છે અપૂર્ણાંકના પ્રકારની અંદર હતી. ઓકે, હવે આવે છે શુદ્ધ અપૂર્ણાંક. મોસ્ટ ઓફ બાબત છે આપણે આગળ સમજી લીધી છે, 1 by 1 હવે જોવાનું છે. અને હવે થોડાક ડીપમાં જશું. ઓલું છે એ થોડીક આમ ઝાંખી આપી હતી, હવે ડીપમાં જાઓ. કઈ રીતે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય તો કે એની અંદર શું મોટું હશે? છેદ મોટો હશે. હવે જો અહીંયા કેમ કીધું છે, જે સંખ્યાનો અંશ છે એ છેદ કરતાં નાનો હોય. આગળ કીધું ને આવી રીતે પૂછાય એક્ઝામની અંદર. ખાલી એવું ન કે છેદ મોટો હોય તો કયો અપૂર્ણાંક થાય, આવું તો હાવ ઇઝી તો પૂછે જ નહીં. ઓકે, તો હવે છેદ મોટો હશે, આપણે યાદ એવું રાખવાનું છેદ મોટો, છેદ મોટો હોય તો અંશ નાનો હોય. ઓકે, તો અંશ છે એ છેદ કરતાં નાનો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. ઓકે, હવે બધાને ખબર છે. એક્ઝામ્પલ આપેલ છે, હું લખું જોઉં અહીંયા 2/3, 5/9 અને 11/13. ઓકે, 13. આ અંશ આ છેદ, આ અંશ આ છેદ, અંશ અને છેદ શું મોટું દેખાય તો કે બધામાં છેદ મોટો દેખાય. તો અહીંયા છેદ મોટો, અહીંયા પણ છેદ અને અહીંયા પણ છેદ મોટો. છેદ મોટો તો એ શુદ્ધ અપૂર્ણાંક. અહીંયા આપણે શુદ્ધ અપૂર્ણાંકના એક્ઝામ્પલ આગળ પણ જોયા હતા. ઓકે, 19/22 છે. છેદ મોટો, છેદ કેવો છે તો કે મોટો છે. ઓકે, છેદ મોટો દેખાય એટલે એ શુદ્ધ અપૂર્ણાંક હોય. હવે આની અંદર ખાસ એક બાબત યાદ રાખવાની છે, એ કંઈક એવી છે, સમજો. શુદ્ધ અપૂર્ણાંકનું મૂલ્ય
ચિહ્ન અવગણતા 0 અને 1ની વચ્ચે મળે છે. તમને એક્ઝામની અંદર પૂછાઈ જાય એવો પ્રશ્ન છે કે શુદ્ધ અપૂર્ણાંક છે એનું મૂલ્ય કેટલું હોય. શુદ્ધ અપૂર્ણાંક છે, ઓકે, હવે છેદને આપણે ઉડાડી નાખશું. શુદ્ધ અપૂર્ણાંક છે એનું મૂલ્ય કેટલું હોય, આ પ્રશ્ન પૂછાઈ ગયો. કેટલું હોય તો કે 0 અને 1ની વચ્ચે હોય. 0 અને 1ની વચ્ચે હોય. તમને એક્ઝામની અંદર એવો પ્રશ્ન પૂછે કે 0 અને 1ની વચ્ચેનું મૂલ્ય કેટલું, અથવા તો 1થી નાનું મૂલ્ય થાય 1થી નીચે મૂલ્ય કોનું હોય, તો યાદ રાખવાનું છેદનું. છેદ મોટો એટલે કે શુદ્ધ અપૂર્ણાંક છે એનું મૂલ્ય 0 અને 1ની વચ્ચે હોય છે. ઓકે, શુદ્ધ અપૂર્ણાંક છે એનું મૂલ્ય 0 અને 1ની વચ્ચે હોય. તો સાબિત કરીએ કઈ રીતના, એવું હોય કે ન હોય. અહીંયા એક્ઝામ્પલ આપેલ છે 5/9. આ અપૂર્ણાંક આપેલ છે. અપૂર્ણાંક છે આપણે ભાગાકાર સ્વરૂપે કરી શકીએ ને, 5/9 એટલે 5/9 જ છે, કે બીજું 9 નથી. અહીંયા 5/9 મૂલ્ય કેટલું હતું તો કે 0 અને 1ની વચ્ચે. 9નો ભાગ આલે એમ છે નહીં, નથી. શું મૂકવું પડે તો કે પોઈન્ટ મૂકવો પડે. પોઈન્ટ મૂકીએ 0 પોઈન્ટ, ઓકે, 50 આપણે 0 છે એ લગાડીએ. 9 5 45, 50માંથી 5 થાય. હવે આ જે મૂલ્ય મળ્યું 0.5, આ આપણને મૂલ્ય મળ્યું 0.5. આ અપૂર્ણાંકનું મૂલ્ય છે 5, તો 5/9નું મૂલ્ય 0.5. આ 0 કરતાં કેવું છે તો કે મોટું છે, એટલે 0 અને 1ની વચ્ચે છે. 0 અને 1ની વચ્ચે. હવે આપણે અપૂર્ણાંક છે આપણે એવું લાગશે તો આગળ જોવું સંખ્યા રેખા ઉપર કઈ રીતના દર્શાવે. પહેલા આ બાબત સમજો કે 0 થી મોટું છે તો કે હા, અને 1 થી કેવું છે તો કે નાનું, એટલે કે 0 અને 1ની વચ્ચે મળે. જે અપૂર્ણાંકનું મૂલ્ય 0 અને 1ની વચ્ચે મળે એની અંદર શું યાદ રાખવાનું તો કે એ શુદ્ધ અપૂર્ણાંક હોય. ઓકે, કારણ કે આની અંદર છેદ છે એ મોટો, અંશ નાનો છે. અંશ વચ્ચે અંદર આવે, અંશ અંદર આવે તો પોઈન્ટ મૂકવો જ પડે ને, નકર ભાગ જ ન હાલે. શું યાદ રાખવાનું તો કે 0 અને 1ની વચ્ચે મૂલ્ય છે મળે કોનું તો કે શુદ્ધ અપૂર્ણાંકનું. આની અંદર ચિહ્ન છે એ અવગણવાનું છે. આપણે માઇનસ છે એને થોડીક વાર પૂરતું, અથવા તો પ્લસ હશે, ધન હશે તો એને આપણે થોડીક વાર પૂરતું છે અવગણવાનું છે. ચિહ્ન છે એ અવગણવાનું, 0 અને 1ની વચ્ચે મળશે. ઓકે, આવું હતું કંઈક શુદ્ધ અપૂર્ણાંક. હવે આવે અશુદ્ધ. અશુદ્ધ અપૂર્ણાંકની અંદર જોઈએ. અશુદ્ધ અપૂર્ણાંક એની અંદર જે સંખ્યાનો અંશ છે એ છેદ કરતાં મોટો હોય, અંશ છે એ છેદ કરતાં મોટો હોય તેને શું કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક. આપણને ખબર છે અશુદ્ધમાં અંશ મોટો. ઓકે, હવે એની અંદર એક્ઝામ્પલ આપેલ છે, અહીંયા લખું છું 3/2, 9/5 અને 13/11. જો એ બધાના અંશ છે એ કેવા છે? બધાના અંશ છે એ મોટા છે. જ્યારે પણ તમને અંશ છે એ બધાના મોટા દેખાય, અથવા કોઈ એક અપૂર્ણાંક છે એનો તમને અંશ મોટો દેખાય તો આપણે એને શું કહીએ? અશુદ્ધ અપૂર્ણાંક. આપણે શું કહીએ? અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક કહીએ. હવે આ આપણે ધોરણ 6, 7, 8ની અંદર આવી જાય છે. શુદ્ધ કોને કહેવાય, અશુદ્ધ કોને, મિશ્રને કઈ રીતના ફેરવવું, XY આ બધું હવે છે આવડતું હશે. આવડે છે એવું નહીં પણ કદાચ આવડતું હશે. તો અહીંયા આપણે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય, અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય એ હવે આપણને ખબર છે. હવે એનું મૂલ્ય જોઈ લઈએ. ઓકે, અશુદ્ધ અપૂર્ણાંકનું મૂલ્ય છે ચિહ્ન અવગણતા 1થી વધુ મળે છે. આવા અપૂર્ણાંકોને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવી શકાય છે. શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકો પણ કહે છે. યાદ રાખવાની બાબત એવી છે. સૌથી પહેલા જે અશુદ્ધ અપૂર્ણાંકનું મૂલ્ય છે એ કેટલું હોય? 1થી વધુ. અહીંયા આપણે આપેલ છે એનું જ આપણે ટ્રાય કરીએ. ઓકે, 9/5 છે એનું ટ્રાય કરીએ. 9/5 અહીંયા ટ્રાય કરીએ. ઓકે, સૌથી પહેલા 5 ભાગ હાલે તો કે હા હાલે. 5 એકુ 5 કેટલા મળે? 4 મળે. તો હવે જુઓ અહીંયા એનું મૂલ્ય કેટલું મળ્યું. અહીંયા ભાગફળ જોવાનું છે, બીજી ક્યાંય આટા નથી મારવાનું. અહીંયા 4 કે એવું કંઈ ઉપર જોઈ લેવાનું. ભાગફળ કેટલું મળે ને એ જોવાનું છે. ભાગફળ હોય છે ને એની આપણે વાત કરશું. આગળ કેમ આપણે 0.5 મળતું હતું ભાગફળ, 0.5 એટલે જે 1થી નાનો હતો, 1થી ટૂંકમાં વચ્ચે હતો. હવે આનું આપણે મૂલ્ય લેવા જઈએ તો આપણે કેટલું મળે? જો અહીંયા 1 તો આપણે હવે આપણે આનો ભાગ જે આગળ હકવીએ તો અહીંયા પોઈન્ટ મૂકીને આપણે અહીંયા 0 મૂકી શકીએ. 5 8 40, 0 ને 0 કેટલું મળ્યું? 1.8. તો 1થી વધુ કોનું મળે? તો કે અશુદ્ધ અપૂર્ણાંકનું જે મૂલ્ય છે, અશુદ્ધ અપૂર્ણાંકનું મૂલ્ય છે એ કેટલું મળે? 1થી વધુ મળે છે. ઓકે, હજી એકવાર, શુદ્ધ અપૂર્ણાંક હશે તો 0 અને 1ની વચ્ચે, અને અશુદ્ધ હશે તો 1થી વધારે મૂલ્ય મળશે. અને ખાસ યાદ રાખજો, આવા અપૂર્ણાંકોને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવી શકાય છે. મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવી શકાય છે કઈ રીતે? હવે જોઈ લઈએ.
ઓકે, પેલા આ બાબતે હવે વચ્ચે આવી છે તો પતાવી દઈએ. શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકો કહેવાય. શુદ્ધ અશુદ્ધ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકો તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે એ પણ યાદ રાખજો. હવે આપણે એક અશુદ્ધ વાળું છે જોઈ લઈએ. અહીંયા 5/9 છે. જો કે આગળ છે એ આપણે મિશ્ર અપૂર્ણાંક આવે જ છે, પણ પહેલાં આપણે અહીંયા જોઈ લઈએ અશુદ્ધ અપૂર્ણાંકની વાત એવી છે કઈ રીતના ફેરવીએ. હવે અશુદ્ધ અપૂર્ણાંક છે, ખાસ સમજજો, અશુદ્ધ અપૂર્ણાંક છે એને આપણે મિશ્રમાં ફેરવી શકીએ. આગળ જેમ આપણે વાત કરી હતી એવી રીતે. હવે કોઈ પણ અશુદ્ધ અપૂર્ણાંક દેખાય, અશુદ્ધ એટલે અંશ મોટો, અહીંયા આપણે 9/5 લઈએ. આપણે આનો ભાગ પહેલા હકવશું. અહીંયા પોઈન્ટ કે એવું કંઈ લેવાનું નથી. આગળ આપણે પોઈન્ટ લીધો હતો, અહીંયા પોઈન્ટ લેવાની જરૂર નથી. શું કરશું? 9/5 દેખાય તો આપણે સૌથી પહેલાનો ભાગાકાર કરશું. આવી રીતે થાય. હવે 5 એકુ 5, અહીંયા કેટલા મળે? તો કે 4 મળે. બસ અહીંયા સુધી રાખવાનું, પછી આગળ આપણે હાલવાનું નથી. હવે અશુદ્ધને આપણે મિશ્રમાં ફેરવશું. આ અશુદ્ધ અપૂર્ણાંક છે. હવે આપણે આને મિશ્રમાં ફેરવી છે. મિશ્રની અંદર ફેરવવામાં શું કરવાનું? અહીંયાથી ચાલુ કરવાનું. આનું સૂત્ર, તમામ મેથડ બધું આવશે આગળ, પણ એની પહેલાં આપણે છે શોર્ટકટ દ્વારા હાલવાની ટ્રાય કરીએ. તો શું થાય? જો અહીંયાથી ચાલુ કરવાનું. અહીંયાથી એટલે આ ભાગફળ છે, ભાગફળથી ચાલુ કરવાનું, શેષ પાસે આવવાનું, એના પછી અહીંયા જેનાથી આપણે ભાગ્યું હોય અથવા તો છેદ છે એની પાસે આવવાનું. શું કરવાનું? અહીંયાથી જુઓ, અહીંથી આપણે ચાલુ કર્યું હતું, આ પૂર્ણાંક સંખ્યા, પછી ક્યાં આવ્યા? શેષમાં, તો એ લખો. અપૂર્ણાંકની અંદર હવે આપણે દર્શાવીએ છીએ તો આને આપણે છેદમાં મૂકો. એક પૂર્ણાંક અને વચ્ચે કઈ રીતના? એક પૂર્ણાંક 4/5. હવે આપણે આનું ટૂંકમાં આપણો જે જવાબ છે એ સાચો છે ખોટો છે, આપણે જે મિશ્રમાં ફેરવું, અશુદ્ધ મિશ્રમાં ફેરવું, સાચું ખોટું કઈ રીતના ટેલી કરી શકે? તો કંઈ નહીં કરવાનું, આવી રીતે આનો ગુણાકાર કરવાનો. 5 × 1 આ બંનેનો ગુણાકાર, 5 એકુ 5 પ્લસ એની અંદર 4 નાખો. કેટલા થાય? તો કે 5 એકુ 5 પ્લસ 4 એટલે 9. 9/5 મળે. ઓકે છે. તો આ આપણું જવાબ જે આપણે અહીંયા જે આપણે કથા કરી, વિધિ કરી, એ બધી સાચી છે એવું આપણે કહી શકીએ. તો હવે અશુદ્ધ મિશ્રમાં ફેરવતા આવડી જાય. કઈ રીતના? ભાગફળથી ચાલુ કરવાનું. અહીંયા આપણે જેનાથી ભાગ્યું છે ટૂંકમાં છેદમાં આવી જાય, આવું તમે યાદ રાખી શકો. હવે અશુદ્ધ છે એને મિશ્રમાં ફેરવતા આવડી જાય. મિશ્રને કઈ રીતના અશુદ્ધમાં ફેરવવું એ પણ હવે આવડે છે. જો 5 એકુ 5, આને ડાયરેક્ટ આવી રીતના કરવાનું. 5 × 1 પ્લસ 4 અને છેદ કયો છે? તો કે 5. 5 એકુ 5, 5 પ્લસ 4 એટલે 9. 9/5 જો મળી ગઈ. મિશ્રને અશુદ્ધને મિશ્રમાં ફેરવતા હવે આવડતું હશે. ઓકે, આગળ જોઈએ. અહીંયા તો એટલી બાબત હતી. હવે એની અંદર શું યાદ રાખવાનું? 1 થી વધુ છે આનું મૂલ્ય મળશે. ઓકે, તો હવે આગળના વિડીયોઝની અંદર આપણે 1 by 1 છે અપૂર્ણાંકનું તમામ બાબતો, અપૂર્ણાંકની તમામ બાબતો છે જોવાના છે. આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.